ખરેખર વાત એવી છે કે આ બ્લોગ બનાવવાનો નહોતો, પણ આ પાર્ટીના કહેવા પ્રમાણે કે તમે જે ટુર્નામેન્ટમાં રમવા જવાના છો તો તમારે પ્રેક્ટિસ તો કરવી જોશે. તો પ્રેક્ટિસ માટે થઈ અને ડેલીનું 5 કિલોમીટર મને ચલાવ્યો છે. કેટલું? 5 કિલોમીટર. જો એનું પ્રૂફ છે, તમને બતાવું કેટલું ચાલ્યો છું. હશે આવું હજી ઘણું બાકી છે, 3 કિલોમીટર. તો આ બ્લોગ કન્ટિન્યુ જોજો. કેટલું ચાલ્યો, કેટલી વખત બેઠો, કેટલી વખત ઊભો થયો, આ બ્લોગમાં તમને ખ્યાલ આવશે. અને કાલ સવાર પાછું મારે પાછું દોડવા જવાનું છે, કેમ કે એને લાગી આવ્યું હતું કે કોઈએ જલ્દીથી મને પરચેસ નહોતો કર્યો ઓક્શનમાં, પણ એને નહોતી ખબર કે લોકોને નહોતું ખબર કે હું ક્રિકેટ રમું છું. બરાબર? તો ટુ બી કન્ટિન્યુ મિત્રો. મળી હવે, હા શ્વાસ ચડી ગયો. મળી હવે થોડી વાર રહીને. આટલા માટે વિડીયો બનાવું છું અત્યારે. આ રહ્યો આ, કારણ કે જ્યારે અમારી પાસે ઓછી મની હતી ને, અને ત્યારે અમે શ્રીરામ ભાજી અહીંયા જમવા આવતા હતા. યાદ છે તને? યાદ છે ને? એ દિવસો તો કેમ ભૂલાય હે મિત્રો? તો મળીએ પાછા થોડી વાર રહીને. રોડ તમે જોઈ શકો છો, મેડમ ચાલતા ચાલતા જાય છે, અને મને પણ જોઈ શકો છો, કારણ કે કેમેરા પકડતા આવડતું નથી. એટલે અમે આ રીતે શૂટ ઉતારી લઈએ છીએ અત્યારે, પછી બતાવશું તમને. પણ જુઓ, આવડી ગયું છે મને, અને નાવ ચાલવાનું કન્ટિન્યુ ચાલુ છે મિત્રો. અને વ્લોગિંગમાં અમારે કેપી પકડે ને એમ મોબાઈલ પકડતા શીખીએ છે. કેપી સાચું કે છે, પેટ ઉતારીએ છીએ. બરોબર છે ને? પેટ નહીં, હું તો ક્રિકેટ માટે થઈને મારા શરીરને વોર્મઅપ કરું છું. શરીર વધાર્યું, હવે ચાલવાની. એ તો એવું જ હોય મિત્રો. હાલો તારે મળીએ. જય માતાજી. રોડ જોઈ લો તમે. સો ફાઇનલી હું પડી ગયો છું ધીમો, કારણ કે ચાલી નથી શકતો જલ્દી. બહુ વર્ષે ચાલવાની ટેવ એમ કહેવાય ને કે હતી, જે નીકળી ગઈ છે. અને આ જો આગળ જાય છે. ધીમે ચાલ. મને છોડીને ફાસમ ફાસ ઓલું કહે છે ને, દિલ તોડીને દગો કર્યો, પારકરને તે હગો કર્યો, મને છોડીને મૂકી ગઈ. તો એકલી ચાલતી જાય છે. ઊભી રહી ગઈ છે. શું આવડી ગયું ને મને? કેમેરો પકડતા આવડી ગયો ને? હા બસ. તો મિત્રો ખાસ કહું છું કે જે અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ છે ઇન્ફ્લુએન્સરોની, એ જોવાનું ચૂકતા નહીં. કાલે રાત્રે પાછા અમે પ્રેક્ટિસ માટે જવાના છીએ, તો એ પણ ભૂલશો નહીં મિત્રો. બરાબર? તો તમને ખબર હોય તો કહી દો આ શું છે, જલ્દીથી કોમેન્ટ કરજો હા વાલા. હાલો તારે થોડી વાર બેસજો. હું થોડી વાર બેસજો. બેહવા દે ને થોડું. તો મને બેસવા નથી દેતી. હું બેસું તો કે વધારે થાક લાગે, એટલે મને હેરાન બહુ કરો છો. પણ તો બી કન્ટિન્યુ તમને લોકોને બતાવી દઉં કે કેટલા કિલોમીટર ચાલ્યો. 1 મિનિટ ઉભા રહો. 3 ને 23. હજી કેટલું ચાલવાનું છે? ચલો મિત્રો, મારા ટાંટિયા ગયા છે. જય માતાજી. ફાઇનલી ઘરે આવી ગયો છું, અને વર્કઆઉટ જોઈ શકો છો તમે. 4.81 એટલે 5 કિલોમીટરમાં થોડુંક જ ઓછું રહ્યું છે. બતાવી દે. બરાબર? અને તો ખાસ કહું છું કે ઇન્ફ્લુએન્સરની જે ક્રિકેટ ટુર્નામેન્ટ થવાની છે એ અવશ્ય જોજો. લાઈવ થવાનું છે, અને એની માટે મારી ફૂલ પ્રેક્ટિસ ચાલે છે. તો
100%ની વાત કરું ને તમને કે એટલી બધી મજા આવશે કે વાત જવા દો. હું સ્પેશિયલી ફાસ્ટ બોલિંગ, મસ્ત ફિલ્ડિંગ અને એની માટે થઈને પરફેક્ટ ફિટ થઈ રહ્યો છું. હવે પેટ ઓછું કરી રહ્યો છું. હા, મને ખાતું જ કે બોલી કેમ નહીં. ખાઉં છું બહુ બધું અને પછી ચાલવા જાઉં હા, છું. હું ખાઉં છું બહુ બધું પણ ખાઈને પણ શરીરને પચાવીને બોડી મેન્ટેન કરું છું. એટલે આ વ્લોગ જોજો અને 4 તારીખથી ચાલુ થાય છે અમારે. પ્રોત્સાહન આપવા માટે જરૂરથી આવજો. જી, તો દોડ્યો પણ ઘણું જેનો વિડીયો આણે નથી ઉતાર્યો, પણ હું તમને કાલે પાછો ચાલવા જઈશ. પાછો સવારે 6 વાગ્યાનું શેડ્યુલ છે મારું દોડવા જવાનું, જે હું નહીં ઉઠાડું, જ્યાં હું વ્લોગિંગ નહીં કરી શકું કારણ કે દોડવામાં જઈશ. તો મિત્રો, ટુ બી કન્ટિન્યુ જોયા રાખજો. નેક્સ્ટ વ્લોગ શોર્ટ ટાઈમમાં આવશે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.